હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં જે સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. એટલે કે નીચે આપણને જે વિધાનો આપ્યા છે એ સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે અને સાથે એનું કારણ પણ કહેવાનું છે. તો શરૂઆત કરીએ પહેલાંથી. હવે પહેલામાં આપણને કહે છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે કે બધી જ અસમય સંખ્યા એને આપણે વાસ્તવિક સંખ્યા કહી શકાય. તો આપણે યાદ કરીએ બાળકો, વાસ્તવિક સંખ્યા કેવી રીતે બનતી હતી? તો કે જેટલી પણ સમય સંખ્યા છે અને અસમય સંખ્યા એ બંને ભેગી થઈ અને વાસ્તવિક સંખ્યા આર બનતી હતી. એટલે વાસ્તવિક સંખ્યામાં દરેક અસમય સંખ્યા છે એ આવી જશે. યસ, એટલા માટે આ જે વિધાન છે કેવું થશે? સત્ય થશે, કારણ કે બધી જ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે. એટલે લખીએ કે વિધાન સત્ય છે. વિધાન સત્ય છે કારણ કે બધી જ અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજામાં કહે છે કે સંખ્યા રેખા પરનો દરેક બિંદુ એ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. એટલે કે ધારો કે અહીંયા કોઈ એક સંખ્યા રેખા દોરીએ તો આ સંખ્યા રેખા ઉપરના જે દરેક બિંદુઓ છે એ એમ માટે પ્રાકૃતિક સંખ્યા એમ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા યાદ કરી કે એની અંદર કઈ કઈ સંખ્યા આવે? તો કે એની અંદર 1, 2, 3, 4 આવી બધી સંખ્યાઓ છે એની અંદર આવે. અને દરેક બિંદુ એ વર્ગમૂળ એમનું સ્વરૂપ છે. મતલબ કે અહીંયા વર્ગમૂળ 1 કરશો તો વર્ગમૂળ 1 તમને ક્યાંક જોવા મળશે, વર્ગમૂળ 2 કરશો તો એ પણ ક્યાંક જોવા મળશે, વર્ગમૂળ 3 પણ ક્યાંક જોવા મળશે. એટલે કે દરેક જે બધા જ બિંદુઓ છે એ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપે દર્શાવી શકાય. પણ જરાક વિચારી કે જે સંખ્યા રેખા છે એની પર શું માત્ર ખાલી પ્લસ નંબર જ આવશે? ના, એની ઉપર 0 પણ આવશે, બધા માઇનસવાળા નંબર પણ આવશે. યસ, એટલે કે અહીંયા જે 0 અને માઇનસવાળા નંબર છે એ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ સ્વરૂપે છે નહીં. યસ, એટલા માટે આ જે વિધાન છે કેવું થશે? અસત્ય થશે. લખીએ વિધાન અસત્ય છે. ઉકેલમાં વિધાન અસત્ય છે કારણ કે ઋણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. ચાલો હવે ત્રીજામાં જોઈએ. તો કે કહે છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હજી હમણાં જ પહેલામાં આપણે બાળકો જોયું હતું કે ભાઈ જે વાસ્તવિક સંખ્યા કેવી રીતે બનશે? તો કે બધી જ સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બે ભેગી થઈ અને વાસ્તવિક સંખ્યા આર બને છે. એટલે કે જેટલી અસમય સંખ્યા જે બધી જ છે એની અંદર છે એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય. પણ હવે અહીંયા એવું ઊંધું કહે છે કે વાસ્તવિક સંખ્યા બધી એ અસમય સંખ્યામાં આવશે. તો એ વિધાન છે એ ખોટું થશે. શા માટે? કારણ કે જે વાસ્તવિક સંખ્યા છે એની અંદર ક્યુ આવશે અને આઈ પણ આવશે. એટલે આર આખો છે આઈમાં આવી જાય એવું કહી શકાય નહીં, કારણ કે ક્યુ છે એ તો ક્યાં જાય? યસ, એટલા માટે આ જે વિધાન છે કેવું થશે? અસત્ય થશે. આ વિધાન છે એ ખોટું થશે. યસ, એટલે અહીંયા લખી શકીએ કે અહીંયા ઉકેલમાં એ વિધાન અસત્ય છે. કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા
વાસ્તવિક સંખ્યાઓ અસમય સંખ્યા નથી. યસ, એટલા માટે આ જે વિધાન છે કેવું છે? ખોટું છે. યસ, એટલે અહીંયા આ જે દાખલો છે આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં.